મંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ગોતાની મુલાકાતે કે જ્યાં ગોતાની શાયોના સોસાયટીમાં યોજાઈ બૂથ લેવલની બેઠક અને મુખ્યમંત્રીએ બૂથના કાર્યકર્તાઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી। કાર્યકર્તાઓ સાથે ઘર ઘર સુધી પ્રચાર પ્રસાર માટે ચર્ચા કરવામાં આવી છે, જ્યાં વધુ લીડથી જીતવા અને બૂથ લેવલની મજબૂતી પ્લાનિંગની ચર્ચા આ બેઠકમાં થઈ। વોટની વેલ્યુ છે અને વોટ આપણે નાખવાનો છે। अब की बार फिर एक बार બે વસ્તુ યાદ તો પાકી રહી ગઈ છે, પણ વોટ આપો તારા હાચા બધા। આપણો ગાંધીનગર મતક્ષેત્ર માન્ય અમિતભાઈ જ્યારે શરૂઆત કરી ત્યારે એમણે એ જ વાક્ય બોલે કે આ મતક્ષેત્ર હું દેશનું સૌથી શ્રેષ્ઠ મતક્ષેત્ર બનાવીશ અને એમણે બનાવ્યું છે। તો આપણા બધાની હવે જવાબદારી બને છે કે આ મતક્ષેત્રના આપણા ઉમેદવાર માન્ય અમિતભાઈને સૌથી વધારે દેશમાં લીડથી આપણે ત્યાં મોકલીએ સંસદમાં, એ આપણી જવાબદારી। લોકસભાની ચૂંટણી લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ત્રીજા દિવસે ઘાટલોડિયા વિસ્તાર ગોતા વિસ્તારની મુલાકાતે છે અને લોકસભાના જે ઉમેદવાર છે અમિતભાઈ શાહ, ગાંધીનગર લોકસભાના ઉમેદવાર છે, તેઓ જંગી બહુમતીથી જીતે તે માટે ખાસ એક કાર્યકર્તાઓ સાથે બેઠક કરવાનું આયોજન કર્યું છે। આપ જોઈ શકો છો કે દ્રશ્યોમાં અત્યારે હાલ જે આ પાર્ટી મિટિંગનું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને ખાસ જે બૂથ લેવલથી લઈને જે કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી સંગઠન મજબૂત બને તે દિશામાં ચોક્કસથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જે તે વિસ્તાર હોય પોતાના વિસ્તારના જે કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો છે તેમની સાથે સંવાદ અને જે સભાનું આયોજન કરાતું હોય છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઘાટલોડિયા અને ગોતાના વિસ્તારે સતત ત્રીજા દિવસની મુલાકાતે છે અને તેઓ અત્યારે હાલ પાર્ટીના જે કાર્યકર્તાઓ સાથે સંગઠનને લઈને મજબૂત અને બૂથ લેવલ સુધી મજબૂત થાય અને જંગી બહુમતી ભારતીય જનતા પાર્ટી જીતે તે દિશામાં પ્રયત્નો છે। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આ તરફ થરાદ ખાતે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ, જ્યાં સાંસદ પરબતભાઈ પટેલ પણ સભામાં ઉપસ્થિત રહ્યા। ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં સભામાં હાજર રહ્યા હતા, જ્યાં આ ચૂંટણી ભાજપ જ જીતવાનું હોવાનું પરબત પટેલે જણાવ્યું હતું। મિત્રો, સમગ્ર દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી ચાલુ થઈ છે, મિત્રો સમગ્ર દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી ચાલુ થઈ છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુજરાત રાજ્યમાં 7 મે આપણી ચૂંટણી થવાની છે। મિત્રો, ચૂંટણીના મુદ્દાનો પ્રચાર મારી દ્રષ્ટિએ કંઈ નવો છે નહીં। માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે, એમાં કોઈને શંકાને સ્થાન નથી। કોંગ્રેસ કંઈ દેખાતી નથી। તમને બધાને ખબર છે કે રોજે રોજ મારા જીતેલા ધારાસભ્યો ભાજપમાં કોંગ્રેસ છોડીને મિત્રો આવે।